જે માણસમાં જો રૂપની જરૂર છે, પછી એમ ન કહેતા કાલે આપણે તે પટા મારી નીકળીએ. હા, કાલે જ ધૂળેટી ગઈ ભાઈ. એક બેને 50 છોકરા નવરાય એટલે કોકે પૂછ્યું કેમ બેન આ ગામના છોકરા નવરાવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો કે નારે ના મારો દીકરો ગોતું પસા નવરાયો પણ મારો ન જડ્યો. હા હા, એક હાવ તાજો જોક્સ કહો. હાવ એક ભાઈ એની પત્નીને કીધું, સમજાય ને સમજાવો ભાઈ, તમે જોશો પાછા આપવા. એક ભાઈની પત્નીને કીધું કે હાલ ને દુબઈ ફરવા જાય. તેની પત્નીએ કીધું તમે હું મને સરી દેવી સમજો? આમાં તમે સાંભળી લો, રોજ રોજ નવો કોટો ન ફૂટે ને એને મરેલો જ સમજવું. રોજ બાપુ દાદા સત્ય વસ્તુ છે ને, જે ઝાડને રોજ નવી કુપળ ના આવે એટલે માનવાનું કે એને મૂળિયામાં તળકીડી લાગી ગઈ. એ માણસમાં રોજ નવો વિચાર હોવો જોઈએ, રોજ નવો વિચાર. હા, હું 1 તારીખે જ આ નૈરોબીમાં આગળ ભાઈ ડ્રાઈવર આવ્યો ને, નામ ભૂલી ગયેલું, સરફરાજ. મેં પૂછ્યું હું આ છું, ઓકો ક્યાં ફોડ્યો? મને કે ગાડી સ્લેપ થઈ ગયું. ગાડીનું શું થયું છે? તારી ગાડી સ્લેપ થાય? વાત હાલે છે ગુણની. અતિ રૂડી કાંઈ બગલા કેરી પાંખ જો, પણ કોયલ બોલે ને જગ રીજે, રૂપથી ગુણ વાલા. જો તમે લતાજી ગાતા હોય તો આપણે કેવું પડે કે ભાઈ કોયલ જેવો કંઠ, પણ પછી કઈ કોયલ બોલે તેમ ન કહેવાય અસલ લતાઓ. નહીં, મારા નાથની રચના છે કોયલ છે. હા, કોઈ એવો મૃદ માણા બેઠો ક્યાંક ફલાણા ભાઈ હાવજ જેવો માણા હો, પણ અહીંયા આપણે તમારી ફામે વાડીએ કાંઈ ગીરમાં હાવજ હામો મળે તેમ ન કે અસલ ભૂપત હો. અસલ નહીં, હાવજ હાવજ છે સાહેબ. હા, અને આ ધરતી એવી છે, આ ભૂમિ એવી છે કે જેણે જેણે સમર્પણ કર્યા છે સાહેબ, એનું કોઈ દી જિંદગીમાં એમ કહેવાય પેઢી વયું જાય તો સમાજ એનું નામ ભૂલ્યા નથી. આ કૃષ્ણએ કોઈને કીધું છું કે અમારી ભાગવતમના દાદાઓ વાંચજો ના? તમે ખાલી એક ગીતાજીનો અધ્યાય સાહેબ પાકો કરી લ્યો ને તો કૃષ્ણ એમ કહે છે કે હવે તું તારી ચિંતા છોડી દેજે, કારણ કે મનમાં એમ તો થાય જ કે હવે મારા હાથ રથની લગામ તારા હાથમાં. પણ એ બાજુ જાય તો પછી આપણે હાવ ફિલ્મમાં જ રહી. હમણાં કયું નવું ફિલ્મ આવ્યું? પધારો પધારો પધારો. અમારે બોલાવી લઈશ પણ હું કાંઈક ગાવ ત્યારે ભાઈ, ગાવ ત્યારે મારો બાપ. અમારે દુધરેજથી સમસ્ત રબારી સમાજ જેનું ગૌરવ લઈ શકે, દુધરેજની ધજા, અને ત્યાંથી અમારા પ્રેમદાસ બાપુ અહીંયા પધાર્યા છે, એમને પણ તાળીના ગળાથી વધાવો. અને ન ભૂલતો હોવ તો બાપુ અહીંના જ અમારે મનહરદાસજી, જેમના પિતાને અમરીશભાઈ કેન્સર હતું, આજ ગામના, વડવાળાની ધજા સામું જોઈને જો ભરોસો કોને કહેવાય, કીધું કે હું રહું ન રહું પણ હે દુધરેજના ઠાકર, મારો દીકરો હું તને ધરી દે. સાહેબ માણસની બીમારીઓ વયું જાય. તમે કલ્પના કરો, શ્રદ્ધા ન જ હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. તમે જેની ઉપર શ્રદ્ધા રાખો એને એકવાર તમારો ભગવાન થાવું પડે, થાવું પડે ને થાવું પડે. ગામના આપણા કવામાલી નીકળેલો પાણો એને સિંદૂર લગાડીને હુરધન કરીને બેહાડી દે, આખી વાળુનું રખોપું રાખે. બોલો, પણ ઉતાવળ ન કરવી. સિંદૂર લાગી જાય પછી નવો ઘાટ થતો નથી બાપુ, એ અઘરું છે. પણ શ્રદ્ધાનો જ હોય વિષય. એક રાજા હતા, રાજાને એમ થયું કે મારા મંત્રીઓ જે છે એ એકચ્યુઅલી સારા જ છે કેમ એમ. રાજાને પાસે મંત્રી હોય ને, પ્રધાન ને મંત્રી. આજે રાજા રે એ બોલાવે પ્રધાન આવજ. રાજા હોય ને પ્રધાન હોય, પ્રધાનજીને બોલાવે ને કીધું કે આપણે 3 મંત્રીઓને બોલાવો. ક્યાં ખાતા ના એ તમે નક્કી કરી લેજો. 3 મંત્રીઓને બોલાવ્યા, એના અંગત મિત્રો જ હતા, એના અંગત મંત્રી હતા. એને કીધું કે તમે બગીચામાં જાઓ આજ. જો કર્મયોગી અને કર્મચારી આમાં બહુ ફેર છે. 3 મંત્રીને બોલાવીને રાજાએ એટલું કીધું કે તમે મારા અંગત મંત્રી છો, આજે મારે સેજ જોવું છે કોણ સારું કર્મ કરે છે. તમે આપણા બગીચામાં જાઓ અને ફળને કોથળા ભરતા આવો, અને એ કોથળા મારે સમાજને અર્પણ કરવા છે.
એટલે એક મંત્રી ગયો એને કીધું કે ભાઈ ક્યાં સમાજને આપણે જ કહે છે ભરી આવે કા પબ્લિકને વેચી ગયો એમ જ કહે એ ક્યાં રાજા પાસે જોવાનો ટાઈમ હોય. એટલે એણે શું કર્યું, ખડ ને પાંદડા નતા ને કોથળો ભરી લીધો ટૂંકમાં. બીજા મંત્રીને એવું થયું કે ભાઈ સમાજને જ વેચવાના છે ને એમાં શું જોવું, એટલે નીચે ખરેલા હતા હળેલા જેવા હતા એવા ફળ બધા એણે કોથળો ભરી લીધો. પણ એક મંત્રી હતો એણે કીધું કે રાજાએ મને વિશ્વાસથી કામ સોંપ્યું છે અને સમાજને મારે દેવું હોય તો સારું આપું. સારા સારા ફળ હતા એણે વીણ્યા, સારા ફળનો કોથળો ભર્યો, મીઠા સારા પાકલ. અને ત્રણેય જણા કોથળો ભરીને આવ્યા અને રાજાની પાસે આવ્યા, લ્યો મહારાજ સમાજમાં આપી દઈએ કે ના સમાજમાં નથી આપવા. તો હુકમ કર્યો કે આ ત્રણેયને અલગ અલગ ઓરડામાં પૂરી ગયો અને 1 મહિના સુધી એને ખાવા ન દેતા. એ જ ફળ એને ખાવાના છે. મારો કહેવાનો અર્થ, આપણો રાજા આપણો બાપ છે, મુરલીધર છે, એ આપણે એના બગીચામાં મોકલ્યા છે કે જાઓ છોકરાઓ તમે ભરો કોથળાને સમાજને શું આપો જોવું છે. પણ એ ખબર નહોતી કે એ કરેલા આપણે જ ખાવા પડશે ભલામણ. હે જેવી આપણે કહેવત છે કે જેવી કરણી એવી ભરણી. પણ જેની પાસે કર્મ સારું હોય, કરણી સારી હોય, ગુણ સારા હોય, એ ગુણવાળી વ્યક્તિને કોઈ દી તકલીફ ન પડે. એટલે અતિ રૂડી કાંઈ બગલા કેરી પાંખજો અને કોયલ બોલે ને જગ રીજે. રૂપથી ગુણવાલા અને અતિ રૂડા રાણી રાધિકાના રૂપ જો. રાધિકામાં ગુણ અને રૂપ બે હતા. કુબજાની અંદર થોડા ગુણ દેખાડ્યા તોય કૃષ્ણએ સ્વીકારી લીધા. પધારો પ્રભાતભાઈ પધારો. વાહ, ગીત બહુ મોટું પણ આ છેલ્લી કડી લઈ લઉં પછી મારે તમને આમ જો આ એકલું આમ વિટામિન જ આપવાનું છે. હા, તમને એમ થાય કે આ પ્રતિષ્ઠા છે ને ભગવાન રામની પ્રતિષ્ઠા ને સંતો બેઠા છે ને માયાભાઈમાં ગણ્યા નહીં છે તો જ લાવ્યા હોય ને. હરામ બરોબર મારામાં ગણ્યાનો સાટો હોય. ગણ્યાન બન્યાન છે નહીં હો, રામ રામ કરો. હા, જેને જ્ઞાન એટલે જાણકારી હો. જ્ઞાનનો અર્થ ધાર્મિકતામાં હાવૈયા જવાની જરૂર. જ્ઞાન એટલે સમજ, જાણકારી. આદિમાનવ હતો ત્યારે એને કંઈ જાણકારી જ્ઞાન હતું જ નહીં, હામાં ભટકાતો હતો. એમાં ભૂલથી એકવાર તરાઈ ગયો ત્યારે પહેલું જ જ્ઞાન ચૂક તરી એકાય. ન્યાલીલીના ચંદ્ર સુધી પગ્યો માણસ. હે, અને આપણે હજી હેઠો નથી વીટ્યા. બોલો, હમણાં એક ભાઈ મને કે એમ આયા ભાઈ કાશ્મીરનું શું થાય? કાશ્મીરનું કાંઈ ન થાય. કાશ્મીરનું શું થાય? મેં કીધું પાડોશી દેશને ખબર નથી આ હેઠા હાટું હગા ભાઈ પાળિયા થઈ જાય એની પ્રજા કાશ્મીર દઈ દે. અરે છોડો, આપણી માવું કીર્તન ગાતી હોય કારણ કે આપણે તો ભારત માતાના સંતાન છે ને, આર્ય નારીના સંતાન. આપણી માતા હોય જો ગરબો ગાતી હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ થી, મહાકાળી માં મને દર્શન દ્યો, નહીતર મારી પાવલી પાછી દ્યો. હવે મહાકાળી માં દર્શન ન દે તો એની પહેલી પાવલી પાછી લઈ લે, એની પ્રજા કાશ્મીર દઈ દે. મુદ્દો જ ન કરાય. અહીંયા હેઠે બેઠા બેઠા કોઈ દી કાશ્મીરની ચિંતા ન કરાય. બહુ ચિંતા થાય છોકરાને ભરતી કરી ગયો. પણ હવે તો સરકારે કાયદો કાઢ્યો આ સરપંચોમાં એમાં કે 3 છોકરા હોય ને ફોર્મ ન ભરાય. ચૂંટણી આવી તા એક જણો મને કે ભાઈ 3 છોકરા છે ને ફોર્મ ભરવું છે, શું કરવું? મેં કીધું એકને ભરતી કરી દે. અહીંયા ધારાસભ્યો બેઠા છે એટલે આપણે બહુ કહેવાય નહીં, પણ છે ધારાસભ્ય પણ હારા સભ્ય છે. હારા સભ્ય ધારાસભ્ય થાય સારું. નકર આમ જો ધારાસભ્ય તો મતથી થઈ એકાય, હારો સભ્ય થવું ને એ તો કોઠાનું જ્ઞાન હોવું જોઈએ. હા, નગર અમારે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ને ન્યાજીને કોકે પૂછ્યું એ કે ઇંગ્લિશ ફાવે? તા સારું હોય તો દેશ ઈ ફાવે. ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજ્યા. બોલો, સારા સભ્યો છે એને તાળીઓથી બધાવો. સારા માણસ છે. હા, આપણે હવાર સુધી રહેવું ને ખોટું આઈ કહેતા આવું. એક કહું આવડો હવે પાટિયા સળ્યું રોવો તમે. એક ભાઈના સસરાનો ફોન આવ્યો. સસરાનો શહેરમાં કુમાર કે કુમાર બોલે ને કુમાર. આમ તો દાદા કુમાર અવસ્થા બાળપણ ને યુવાનીની વચ્ચેની જે અવસ્થા છે ને કુમાર કહેવાય.
પૈણ્યા પછી બિચારું નો જવાન થઈ કે નો બાળક થઈ કે કુમાર ને કુમાર રહી ઠેઠું અમારે કુમાર આવ્યા. કુ એટલે ખોટો માર સહન કરવા વાળો. એટલે એને સસરાએ એને જમાઈને ફોન કર્યો કે કુમાર હા પપ્પા. ઘણા તો એના સસરા નહીં પપ્પા કહ્યો. હા બાપ જેટલું સન્માન આપો પણ પપ્પા ન કહેવાય. ડો પપ્પા કહેવાતા છે અને પપ્પા કહો તો ઘીરે આવી બેન ન થાય. ઓ પપ્પુ ઘણા જમાઈને તો હારાની અણહારું મળી આવો. પપ્પા તમે શું કરો છો? અહીંયા પપ્પુ પીડ્યું એની સામું જો ને ભાઈ. વચ્ચે બીજું કહું દાંત જ કાઢવાનું ભાઈ. હા ગણ્યાનના હવાદણા થતા જ નહીં. હું આવું ત્યાં લહેર કરો યાર. આ 30 કલાક પૂરી થઈ મારે તમને મોજ કરાવવા હાટું. હા ઉલ્લીને આવ્યો ત્યાં પછી સરફરાજને જોયું તો મને એમ છે હું હજી ન્યા શું છે. ના હું કાલે જાહેરમાં બોલ્યો ને 1 તારીખ નૈરોબીમાં બોલ્યો હું. એના જે 2-5 જણા ન્યાય હોય ને કાંઈ ન હોય એમ હોય. હા એને મેં કીધું હું કે તમે તારે આવીજો. આપણે આ ગમે ત્યારે કાંઈક કાળ સંજોગ કાંઈ બાપુ કાંઈ એવો ધરતીકપ છો એક રામ જાણે પણ એ આપણે આ દ્વારકાથી ને ગીરથી આમ એ વચ્ચે આમ એ ડગલું જ પડી ગયેલું છે. આપણી જેવી જ જમીન આપણી જેવા સિંહ 2 જ જગ્યાએ સિંહ થાય. એક ન્યા ને એક અહીંયા થોડાક ગામ હજી રહી ગયા. આ ભાગલો પીડ્યો ત્યારે એની જમીન એવી લાલ સોળ આપણી ગાંડી ગીરની જમીન હોય એવી. માણા એવા વળકડમાં સમજે જ નહીં. એ તો આપણો વ્યાયામ છે કે આપણે સુધર્યા. રામ રામ કરો. વિકાસ થયો. જાંબો એ વચ્ચે પાછું કહું એક ભાઈ ઓફિસેલી એની ઘરવાળીને ફોન કર્યો. ચલા આમ ઓલી બાજુ આમ તમે અમદાવાદ વટી જાઓ ને તેને ઘરવાળીને બકા કે. હા બકા લે એને ખબર જ નથી બકા કોને કહેવાય. ભાગવતના 2 પાત્રો છે બકો ને બકી. એક બકાસુર ને એની બેન હગી એની બેન એનું નામ બકી એટલે પૂતના એનું નામ બકી છે. હાથ એ બકાસુર થતા હોય બકી કે હા બકા. એ ફોન કર્યો એની પત્નીને સાંભળો છો કે હા 2 વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી ઉતરે છે તો એરપોર્ટથી મમ્મીને લઈ આવજો. વેકેશન છે એટલે 15 દિવસ રોકાવા આવે છે. 15 દિવસ રોકાવા આવે છે ને વેકેશન છે ને મમ્મીને લઈ આવજો. ને એની પત્નીએ જે સામે ઉપાડું કર્યું મમ્મી ફ્લાઇટમાં ન બેસે જ કહો એને ઘરે રહી મહેરબાની કરીને લેવા જવાનું નથી. મમ્મીને એટલી ભાન ન હોય વેકેશનમાં છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પીંજણમાં પડવાનું હોય. મમ્મીને ના પાડી દો ના પણ સાંભળવું નથી. મહેરબાની કરીને કહી ગયો મમ્મી ન બેસે પણ સાંભળતો ખરી. તારા મમ્મી ઓ મોમ આવે છે લે. મોમ તો કેટલા સરળ છોકરા વારે સેટ થઈ જાય. એટલે તારા આવે મોમ ને અમારા આવે બોમ્બ. રાખ તો હરખે રાખ ને ભાઈ. જમાઈને ફોન કર્યો કુમાર હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે. શું કામ? એક વાર તો આવ્યો હમણાં ભૂરો મારી પાસે રોવા મળ્યો. મને કે માયાભાઈ હું થયું શું છે ને? મને કે મારા સસરા નહોતા કહેતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો. તેથી તું એમ સમજતો કે એની દીકરીનું ધ્યાન રાખવાનું. કે 1 મહિના પછી ખબર પડે કે એ મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. આજે વાવાઝોડું આવે અમારું અરે એક જણો ગામડાનો માણસ શહેરમાં પૈણ્યો. જો હાવ નવો બ્રાન્ડ તમને આપું. જો શહેરમાં પૈણ્યો ને તો એ દીકરી આવીને પરણીને 15 દી પછી એને એટલી મારી ઓલાય દેખારો ગામ ભેગું થઈ ગયું. પછી તો નોખા પડ્યા. હું કામ મારે એ કે મારી ઘરવાળી છે ને એ તાંત્રિક છે. એ કે મને ચાની અંદર છે ને તાવીત બોળીને મને પાય છે એટલે એ કાંઈક મને વંશ કરી લેવા માગે છે. પછી એ ઓલા ગામના કીધું બેન આવું ન કરાય. તાક એ કાંઈ નહોતું એને ખબર નથી. હું તો ઓલી ટી બેગ બોળીને દેતી હતી.
હા એક બેનના પાછા શહેરમાં લગીન ચાર તે જમવા ગયા ને હારે હતા બધા 2-3 જણા તે જમવા ગયા તો હોટલમાં કીધું એ કે ઓલા રોટલા માથે શાક સોપડેલો એ આપો ને વેઇટર ગોથું ખાઈ છો ખા હું માગે ત્યારે ને ધણીએ કીધું પીઝા માગે તારી માં પણ અભણ છે ડોહિયા હું રોટલા માથે શાક છું કુમાર કે હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે કેમ કાલે એક દી રોકાવ અને પ્રમ દિવસે મારો દીકરો ને તમારો સાળો એના માટે કન્યા જોવા જવાનું છે એટલે તમારે સાથે આવવાનું છે ત્યારે બોલે ધીમેક દીને કીધું પપ્પા મારા હાઢુભાઈને બોલાવી લ્યો તાકે કેમ તાકે હું જોવામાં ફેલ ગયેલો છું તમે જે ભટકાવી દીધું હું જ જોવા આવ્યો છો પણ તમે જે તેથી વાટા પ્લાસ્ટર કરીને મૂકી દીધું તું પણ અતિ રૂડા કાય કે સુડાના ફૂલ અતિ રૂડા અતિ રૂડા કાય કે સુડાના ફૂલ જો અતિ રૂડા આવો બાપુ આવો રૂપથી ગુણવાલા રે લવિંગડે મન મોયા રૂપથી ગુણવાલા રે રસિક દિલની વાત જો સાંભળ સાંભળ સૈયર યાદ રસિક દિલની વાત જો આજે અમે યાદ રાજ દીજા રૂપથી ગુણવાલા રે રૂપથી